જય માતાજી, રામ રામ ડાયરા. કેમ છો બધા? મજામાં જ હશે, કારણ કે આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. તો મિત્રો આપણે તો આવવાનું છે જાહેર હારવા, તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મિત્રો તો આપણે કરી લીધું છે ટ્રેક્ટર ચાર. તો આ માણાની ભરવાની છે ભાઈ જાહેર. જો આ માણાની જાહેર ભરવાની, બોલ ના ખોલો કે જાર ભરવાની છે અને તબેલો કર્યો છે મેં. 10 ભેંસ છે અને 5 ગાય છે. તબેલો કર્યો છે દૂધનો, એટલે એની માટેની મેં નિર્ણય વાવી. હાવ ખોટું છે ભાઈ, તબેલો બબેલો નથી. એ માલ જરા દેખ, માણા થોડું ખોટું બોલે, સોરી. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, અમે જાય ભરવા. તો જો મિત્રો આપણે પોગી ગયા છે, તો અહીંથી ભરવાની છે જાહેર ભાઈ. જો તો હાલો ફટાફટ આગળ ભર રાખીએ આપણે ભર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જાહેરના માલિક બતાવો. જો આ જાહેરના માલિક છે. લોકેશન આપણે જે લોકેશન શિવરાજે આપેલું હતું એ લોકેશન આપણે પહોંચી ગયા છે. આ છે મકાઈ છે, આ બાજુ છે ઘઉં. રેડી, આ બધું વિડીયો ભાઈ શૂટ કરો. અને આ ઝાડનો પૂળા છે, ઝાડના પૂળા કમ્પ્લીટ છે. અને અત્યારે બાજરી કરવી છે, એટલે આપણે ઝડપથી વાટી નાખી છે અને બાજરી કરવાની છે, કારણ કે ટાઈમે ફૂલ ભરાઈ ગયો છે બાજરીનો. રેડી, ને થોડુંક મોડું થઈ ગયું છે અમારે બાજરી કરવાનું, એટલે હવે ઝડપથી મારે નિકાલ કરીને ખેતરમાંથી બારી કાઢીને બાજરી કરવાની છે. આ બાજુ છે મકાઈનો થોડો ભાઈ વિડીયો શૂટ કરો. આ બાજુ ઘઉં છે. રેડી, આ ઘઉં છે ને એ નિધિ કંપનીના છે અને ટુકડા છે. ઘણા વામન ઘઉં વાવે છે, પણ હજી ટુકડા ઘઉં તમે વાવો ને એની જે મીઠાશ આવે ને રોટલીની, એની એ કોઈ ઘઉં નહીં આવે નહીં. એટલે જેને નિમ્રંત વિનંતી છે કે જેને રોટલી જ ખાય છે એના ટુકડા ઘઉં વધારે યોગ્ય લાગશે. રેડી, અને આ લસણ છે વાવેતર કરેલું. આ પણ વેચવા માટેનું નથી, ઘર પૂરતી ખાવા માટેનું છે. ખાવા માટેનું છે લસણ કરેલું, કારણ કે બધું વેચવા માટે તો શું. તો મિત્રો આપણે ભરી લીધું છે, તો બંધ થઈ ગયું છે. તો મિત્રો કમ્પ્લીટ ભરાઈ ગયું છે. તો આપણે વાંધો હવે નીકળી ગયા છે. હાલો ચલાવતા. તો મિત્રો આપણે તો ઘર લઈને પૂગી ગયા છે. તો મિત્રો કરવાના છે ઓગા. તો રોટાવેટરને એવું નડે છે, તો એવું પહેલાં જોડાવીને એક સાઈડ કરી લઈએ, પછી અહીં કરવાના છે ઓગા. મિત્રો જવો આપણે ઓઘા કરવાનું ચાલુ છે. તો હવે પૂરું થઈ ગયું છે મિત્રો. ફેરવવી પડશે મારે. ઓલો કે ફેરવો. આ માણસો ઓઘા કરવા વાળા માણસો છે બધા. નાનું ટ્રેક્ટર ગળી જાય ને એટલું રાખવાનું છે. દિલીપસિંહ ગોહિલ. મનીષસિંહ ગોહિલ. થેન્ક યુ. કેમ છે સીતારામ ને રામ રામ મનીષભાઈના ને આગળ ધીમે ધીમે બધા વખત કરી નાખવાના છે. ધીમે ધીમે ઓગાળ થઈ જાય બધાય. અરે અને બે મિત્રો ભર થાય. બ્લોગમાં રહેજો અને બટન દબાવવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે જાહેર હરાઈ ગઈ છે ને વહી આવ્યા છે આપણે ઘેરે. તો હવે મિત્રો આપણે છાંટવાની છે તેલમાં દવા, મસરીની, ઈળની ને એવી બધી. તો આવી જશે આપણે ને કરી દઈએ હવે દવા ચાલુ. તો મારો પપ્પા જેવો છાંટે છે ભાઈ, એક પોપ ચાલુ થઈ ગયો છે. તો હાલો આપણે ફટાફટ ભરીને આપણે તેલમાં છાંટી રાખીએ દવા. તો જો મિત્રો કરી દીધી છે દવા છાંટવાનું ચાલુ. તો આ રીતના આપણે ભાઈ તેલ થઈ ગયા છે. તો મિત્રો 7 વાગી ગયા છે, તો હજી દવા ચાલુ છે. જો કારણ કે મિત્રો હવે એક પોપ જ રહ્યો છે, તો હવે પૂરી જ કરી દઈએ. તો હાલો હવે એક પોપ રહ્યો છે, ફટાફટ છાંટી દઈએ.
તો ફાઇનલી મિત્રો આપણે દવા છટાઈ ગઈ છે અને નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને બેઠી ગયા છે ભાઈ માંડવી ખાવા. તો હાલો બધા આવી જાઓ માંડવી ખાવા. તો હવે મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો બધા, બાય બાય.